પાછા બહુ હાઈપ ઉભું કરી અને ક્યાં ગયા હતા ને ક્યાંય નહીં, વળી ઠમક ઠમક કરતા પાછા આવતા રહેશે અને ઘીના ઠામમાં ઘી પડી જશે અને બેયનું કોઈનું નહીં, કોઈ જીતા નહીં કોઈ હારે નહીં એમ કરી ને ટાઈ ટાઈ ફીસ કરીને આવતા રહેશે. આ પ્રકારે જે રાજનીતિને જો નરેન્દ્ર મોદીએ રાજનીતિને છે ને રોમાંચક તો બનાવી હતી, ને તે રાજનીતિ બહુ શુષ્ક વિષય ગણાતો હતો. અમુક પ્રબુદ્ધ લોકો જેમાં ભાગ લેતા, સામાન્ય પ્રજાને કઈ મતલબ નતો રાજનીતિથી, ખબર નથી પડતી અને મતલબ બહુ નતો. પણ મોદી આવ્યા તરગાળા વાળાની જેમ એને બધા ખેલ શરૂ કર્યા દુનિયાભરમાં, એના રોડ શો ને આ તેને હિંગડા બિંગડા વાળા મુગટ પહેરે જ્યાં જઈને આવો ખેલ નાખે. એનાથી એક વાત શરૂ શું થઈ કે કમસે કમ લોકોમાં એક જોણું તો થયું, કારણ આ તો ગજબનું સર્કસ જેવું છે, આ તો એન્ટરટેનમેન્ટ છે પોલિટિક્સ પણ. એટલે એને રાજકારણને રોમાંચક બનાવ્યું, પણ હવે હાસ્યાસ્પદ બનાવવાનો શ્રેય એ કાંતિભાઈને જશે. હવે તો શાહબુદ્દીન રાઠોડ, સાંઈરામ, માયાભાઈ આહિર, ધીરુભાઈ સરવૈયા, જગદીશ ત્રિવેદી, આ બધા લોકો મને લાગે એક આવેદન પત્ર આપે નહીં તો સારું કે ભાઈ કમસે કમ રાજકારણીને વિનંતી કે અમારા ક્ષેત્રમાં ન તમે ચંચુપાત કરો. હવે દરજ આપણને છે દવા આપણે ખાવી પડે, કોઈક માણસ ન રખાય કે તું મારા હાટન દવા ખાઈ લેજે તો મટે નહીં. આજે હવે તે દિવસે ખાડા બાડા જે મોરબીમાં થયા છે, મોરબી તો પેરિસ ગણાય સૌરાષ્ટ્રનું. હવે એ પેરિસ ગણાય છતાં ત્યાં એક શેરી પણ સારી નથી પેરિસની. ત્યાં તમારે પાંચા ચડાવીને પાટલુંના પાંચા ગોઠણ બૂટ સુધી ચડાવીને જવું પડે અને મોજા અને બૂટ પલાળો તો તમારે પાછું આવવું પડે. તો મોરબીમાં બધા વેપારી વર્ગથી માંડીને જે લોકો ખાસ કરીને પટેલ કોલોનીઝ જે પાટીદાર લોકો છે એને શું કીધું, એક ચોક્કસ પ્રકારની પેટર્નથી સનાળા રોડથી માંડીને 4-5 સોસાયટી છે ત્યાં આંદોલન કર્યું. આંદોલનનો પ્રકાર કોમન, બિલકુલ સ્ટ્રેટેજી વાઇઝ કે ધરણા ઉપર બેસી જાવ, કોઈને હાલવા દો નહીં, આવવા દો નહીં. આવવાની શરત એક જ છે, સૌથી પહેલા કલેક્ટર આવે, પછી કમિશનર આવે, ડેપ્યુટી કમિશનર આવે, એ આપણી શેરીમાં આપણી જેમ હાલી બતાવે. જો એ હાલી બતાવે ને એના પગ ન પડે કે એના પેન્ટ ભીના ન થાય નીચેના, તો આપણે માનવું કે અમારી સમસ્યા ખોટી. હવે એક સોસાયટીમાં કલેક્ટર ચાલ્યા તો સ્વાભાવિક જ ગોઠણ સુધી પડેલા, મોજાય પડેલા, બૂટે પડેલા, ગારો ગારો થઈ ગયા વગેરે વગેરે. એટલે કલેક્ટર હોતા એટલે સીધો એને ફોન કર્યો, તાત્કાલિક જેસીબી આવી ગયા, રોડ રોલર આવી ગયા, મિક્સર આવી ગયું, ત્રિકમ પાવડા લઈને મજૂરો આવી ગયા અને એક જ કલાકમાં રોડ બની ગયો. હવે ઈ વાતા નળિયું ખસ્યું એ દેખીને કૂતરું ભસ્યું, બહુ થયો ત્યાં શોર બકર ને કોઈ કહે. સોસાયટી વાળાને એમ થયું કે અચ્છા રોડ કરવો હોય તો કલેક્ટરને બોલાવવા પડે. એટલે ન્યાય બેહણા શરૂ થયા. હવે ન્યાય બેસણા શરૂ થયા, ઓલા કે ઉઠો કે ના ભાઈ પેલા કલેક્ટરને કયો આવે, કમિશનરને કયો. તાત્કાલિક શું કર્યું કે તપાસ કરી કે કોણ છે આની પાછળ. તો એની પાછળ કોણ હતું તો પંકજભાઈ રાણસરિયા કરીને એક ભાઈ છે મોરબીમાં, જે કાનાભાઈની સામે ભૂતકાળમાં ધારાસભાની ચૂંટણી લડી ચૂક્યા આમ આદમી પાર્ટીમાં છે. એ કામ કરીએ, મારવો તો મીર મારવો, એટલે નાના મોટા છે કાઉ કરતા હોયા જાય. એટલે એને સીધું ગોપાલ ઇટાલિયા ઉપર તીર ઝીક્યું. કારણ કે જે આંદોલન થાય છે શેરીઓમાં એ શું થાય છે, મેં કીધું પેટર્ન સરખી અને જવાબે સરખો. બધા શું કે તંત્ર વાહકોને કે બોલો તમારે કઈ કરવું છે નહીતર અહીં વિસાવદર વાળી થાય, તમારે કરવું છે નહીતર વિસાવદર વાળી થાય. હવે આ વિસાવદર વાળી થવાની જે સૂત્ર બનતું જાય છે ધીરે ધીરે, એ વાત કાનાભાઈને ખબર પડી કે આ વિસાવદર નું બહુ બધા કરીએ છે, એનો અર્થ એમ છે કે આમ આદમી પાર્ટી આની પાછળ છે. એટલે એને શું કર્યું, એને પત્રકારોની સામે કીધું બહુ વિસાવદર વાળી જેને કરવાની ઓલી હોય તો આવી જાય, ભાઈડા હોય તો ભાઈ આપણે ગોપાલ ઇટાલિયા લડવા મોરબીમાં અને મને હરાવી બતાવે, જો હું હારી જાઉં તો 2 કરોડ રૂપિયા એને પાછો બક્ષિસ આપીશ. આ વાત વાયરલ થઈ ગઈ. વાયરલ થઈ ગઈ તો મેં તમને કીધું એમ, એક તો ગોપાલ અને એમાં તમે એને પડકાર આપો. એટલે ઊંટ હોય ને ઉકરડે ચડે તો કેટલું ઊંચું લાગે, એના જેવું થાય. એટલે ગોપાલે તો ઝીલી લીધું ભાઈ, અને એને વિડીયો જાહેર કર્યો. એક કાયદેસર પાણા પથ્થરનો આખો ઓટો હતો, એની પર ખેડૂની જેમ બેહી ને ખુલ્લી હવામાં કાયદેસર નિતાંત શાંતિથી કે ભાઈ તમારી જે આ ચેલેન્જ છે એ અમને સ્વીકાર્ય છે, બરાબર, કાંઈ વાંધો નહીં. એક કામ કરો, આપણે અને પછી શોલે ફિલ્મમાં જેમ ઠાકુર કહે છે ગબ્બરસિંહ ને છેલ્લે गब्बर के मैंने तो तुम्हारे हाथ काट कर फेंक दिए, तो वो लोग कहते कि सांपों को पैरों से कुचला जाता है, तुम्हें मारने के लिए मेरे पैर ही काफी है. एम गोपाल પછી એમ કે છે કે ભાઈ કાંતિભાઈને હરાવવા અમારા આમ આદમીનો કોઈ પણ માણસ કાફી છે, મારે આવવાની જરૂર નથી. આવો ડખો થયો. હવે બહુ ભીહાઈ ગયા કાંતિભાઈ. પછી શું થયું, હવે કરવું તો પડશે, કારણ કે સૌરાષ્ટ્રમાં છે ને અમુક વસ્તુ બોલાઈ જાય ને, અહીંયા અમારે ત્યાં છે ને આવું છે, વ્યસનથી નથી મરતા એટલા વટથી મરી જાય છે સૌરાષ્ટ્રમાં. આ ડખો બહુ છે. અમારે ત્યાં પેલા 2 વાહન ન ભટકાય, પછી વાહક ભટકાય. વાહનમાં ઓછી ઈજા થાય, વાહક ભટકાય ને એમાં વધુ ઈજા થાય. તમે તમારે આવું થાય. એટલે ટૂંકમાં આ આખું એક એન્ટરટેનમેન્ટ, એક પોલિટિકલી ડ્રામા છે સાહેબ. અને એનો આમ જુઓ તો કોઈ વજૂદ નથી, આમ જુઓ તો ચર્ચા માટે થઈને હરિકથા અનંતા એના જેવું છે. પાછું હટાય એમ નથી. ડગલું ભર્યું તે ના હટવું નર્મદ કવિ કહી ગયા એના જેવું. અને સિંહ ઉપરની સવારી છે, હવે હેઠા ઉતરે એટલે ખાઈ જવાના. એટલે ડખો તો થઈ ગયો. પણ મેં કીધું એમ હવે એનું
એન્ડ જે છે એ આ રીતે લાવવાના છે. તમે જુઓ આ કેવું હાસ્યાસ્પદ બની ગયું કે મોરબીમાં ખાડા છે, વિસાવદરના ધારાસભ્યને ચેલેન્જ આપે છે અને વાંકાનેરના ધારાસભ્ય કહે કે હું રાજીનામું આપી દઈ, લે હાલે. એટલે આ ગજબ કહેવાય. હા કે જેવું તું છે મતલબ વાંકાનેરના જે ધારાસભ્ય છે હવે એને આમાં જંપ લાવ્યું કે જો ફલાણા ભાઈ એમ કે આ મોરબીમાં લડવા આવે અને જો ભાઈને હરાવી દે, કાંતિભાઈ અમૃતિયાને હરાવી દે તો હું જીતુભાઈ સોમાણી ઈ કે તો હું રાજીનામું આપી દઈ, લે હાલે. હવે આતે કોઈ પોલિટિક્સ ભાઈ આમાં એવું છે સાહેબ, આ થાય છે કે હું એક સાધુના બે શિષ્યો હતા, બે ઝઘડે આ પગ મારે દબાવો જમણો ને ઓલો પગ મારે દબાવો, ઓલો કે જમણો હું. સાધુ એ બે ના ભાગ પડી આપ્યા કે ભાઈ જમણો આનો ને ડાબો તમારો, બાધો માં બે તમારે પગ દબાવવા એટલે વાંધો નહીં. હવે બાપુ એક દી હુઈ ગયા તો જમણો પગ આટલું વળી ગયો, જમણો પગ ડાબામાં થાય, ડાબો પગ જમણામાં આવી ગયો. ઈ જેના પગ ફાડવા તો ઈ ભાઈ આવે એને જોયું કે મારા પગ ઉપર છગનભાઈ નો પગ ને છગનભાઈ ના પગ ઉપર મગનભાઈ નો પગ, ધપ ધપાથી ધોકાવાળી કરી એને. ધોકાવાળી કે અંતે તો બાપુ ઉઠા ભાઈ જોયું હોજીને દડા હું થયું કે ભાઈ મારા પગ ઉપર આ છગન નો પગ ચડી ગયો, છગન કે એના પગ ઉપર મારા પગને માર્યો. અરે કે તમે બે વાતોમાં સરવાળે પગ તો મારા કે બીજા કોઈ ના. એમ વાંકાનેર નો મારા ભાઈ જીતુ સોમાણી રાજીનામું આપે કે ગોપાલ ઇટાલિયા આપે કે ભાઈ કાંતિ અમૃતિયા, એટલે સરવાળે ખર્ચો તો અમારો ને. તમારે તો મોદીએ રાજકારણને રોમાંચક બનાવ્યું તો ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં રાજકારણ ગરમાવ્યું. જગદીશ મહેતાએ કર્યા બંનેના વખાણ. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. આજે આપણે એ વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા વિસાવદર અને ગોપાલ ઇટાલિયા. છેલ્લા કેટલાય સમયથી વિસાવદરનું રાજકારણ લોકોના ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષોથી ભારતીય રાજકારણના મુખ્ય ચહેરા તરીકે રહ્યા છે. તેમના નિર્ણયો, ચૂંટણી પ્રચાર અને રાજકીય શૈલીને કારણે દેશભરમાં સતત ચર્ચા રહેતી આવી છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયા પણ પોતાના નિવેદનો અને જનસંપર્કના કારણે ચર્ચામાં રહે છે. ખાસ કરીને વિસાવદર વિસ્તારમાં તેમની રાજકીય સક્રિયતા અંગે વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ દરમિયાન ગોપાલ ઇટાલિયાના જગદીશ મહેતાએ વખાણ કર્યા તો બીજી તરફ એ પણ કહ્યું છે કે મોદી પણ કઈ રાજકારણમાં કમ નથી, તેણે પણ ઘણી પ્રસિદ્ધિ પામી છે રાજકારણના ક્ષેત્રોમાં. તો હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે શું ગોપાલ ઇટાલિયા નરેન્દ્ર મોદીની જેમ ઘણા વર્ષો સુધી શાસન કરી શકશે? નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાંબો કાર્યકાળ પૂર્ણ કર્યો, ત્યારબાદ દેશના વડાપ્રધાન બન્યા અને તે સતત અનેક ચૂંટણીમાં જીતીને સત્તામાં રહ્યા. બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ પોતાની અલગ રાજકીય શૈલી, આક્રમક ભાષણો અને જાહેર મુદ્દાઓ પર સક્રિયતા માટે જાણીતા છે. તેમના સમર્થકો માને છે કે તેઓ ભવિષ્યમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગોપાલ ઇટાલિયા વિશે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.